અંદર દુસ્સંગ વિજ્ઞાન આપણે વિચારવાનો હતો. દુસ્સંગ વિજ્ઞાનની અંદર આપણે એ જોવાનું હતું પ્રિયજનો કે सबीज भावो वचनैर्व्यावृत्ति रहिते सदा प्रेम शक्ति व्यसनताम लभते भजन क्रमात्. અને 13મા શ્લોકમાં આપણે જોયું હતું કે અતસ્થેયમ હરિસ્થાને તદીયૈ સહતત્પરૈઃ અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. એ જે ભક્તિવર્ધિનીમાં શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી છે કે જીવનની અંદર જો ભક્તિની વૃદ્ધિ કરવી હોય, પ્રશ્ન શરત ત્યાં છે કે ભક્તિની તમારે વૃદ્ધિ કરવી છે તો આ વાત તમારા માટે છે, જો નથી કરવી તો આ વાત તમારા માટે નથી. જેમ તમે કોઈને એમ કહો કે ભાઈ તમે ખાંડ ઓછી ખાઓ નહીં તો તકલીફ વધશે, હવે આ વાત જેને ડાયાબિટીસ હોય ને એના માટે લાગુ પડે. તમે નાના બાળકને કહો તો એ લાગુ જ ના પડે આ વાત. તો એવી જ રીતે ભક્તિવર્ધિનીની વાત કે તમારે ભક્તિની વૃદ્ધિ કરવી છે તો આગળની વાત તમારા માટે લાગુ પડે છે. કાંદા લસણ નહીં ખાવા, પણ કોણે નહીં ખાવા? ભાઈ જેને સાત્વિકતા પોતાના જીવનમાં જોઈએ છે, જેને ધ્યાન ધરવું છે ભગવાનનું, જેને સાધના કોઈ સારી સાધના કરવી છે, જેને પોતાની અંદર રહેલો તમોગુણ અને રજોગુણ ઓછો કરવો છે, એને કાંદા લસણ નહીં ખાવા જોઈએ. બાકી બધા માટે કાંઈ કોઈ રોકટોક નથી, દબાઈને ખાઓ જેટલા, અરે રોજ લસણની ચટણી ઝાપટો, અમને શું વાંધો છે. તો એવી જ રીતે અહીંયા જે વાત કહેવામાં આવી છે અતસ્થેયમ હરિસ્થાને ઇતિ પ્રભુ વચસ્ફુટમ 13મા શ્લોકમાં કે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે કે અતસ્થેયમ હરિસ્થાને, પણ અતસ્થેયમ હરિસ્થાને એટલું કહેવાથી આખો શ્લોક સમજવો પડશે. અને આખા શ્લોકનો ભાવાર્થ એટલો છે કે અતસ્થેયમ હરિસ્થાને તદીયૈ સહતત્પરૈઃ, તદીયોની સાથે રહેવું. હવે તદીય એટલે જે પ્રભુનો બની ગયો છે, તદીય તેમના જેવો જે છે, એમના જેવો. ભગવાન એટલે ભગવાનનો સ્વભાવ કેવો છે? અને એટલે જ આપણે ભજનમાં ગાય છે ને, પુનિત મહારાજનું એક ભજન નથી કે હરિના જન તે હરિ જેવા. ભગવાનના જન ભગવાન જેવા જ હોય. અમારા દયારામભાઈ પણ એમ કે છે કે ભગવાનના જન તો ભગવાન જેવા જ હોય, જેવા ભગવાન હોય તેવા જ ભક્તો હોય. તો એટલે જ ભક્તોને તદીય શબ્દથી કહેવામાં આવ્યા. તદીયનો અર્થ થાય, તદીયનો અર્થ થાય કે જે એમના જેવો અને એમનો બની ગયો છે. આ બંને અર્થ તદીય માટે લાગુ પડે. જે એમના જેવો છે અને જે એમનો ટોટલી થઈ ગયો છે, હવે બીજા કોઈનો રહ્યો નથી. એટલે 24/7 એના મનમાં, એની વાણીમાં, એના વ્યવહારમાં, એના વિચારોમાં, એની વાતોમાં એ જ આવે. એ જ એટલે પ્રભુ જ આવી રહ્યા છે. એવાઓની સાથે રહેવું. અને બીજા નંબરમાં જે એમનો થઈ ગયો છે, એમના જેવો છે. હવે એમના જેવો એટલે ભગવાન કેવા છે? તો કે કૃપાળુ છે. સૌથી પહેલા કૃપાળુ છે, કરુણા વરુણાલય છે. ત્રીજા નંબરમાં શાંત છે. ચોથા નંબરની અંદર હંમેશા બીજા પોતાનો વિચાર નહીં કરી અને બીજાના માટે જ પ્રભુ પોતે સર્વ કંઈ કરે છે. ભગવાન પોતાના માટે જો કરતા હોય ને, તમે ભગવાનને લાડુડી ખવડાવો ને ભગવાન જો ખાઈ જાય તો તમે બીજે દાડથી ધરો એવા નથી. અને એટલે ભગવાનને તમે લાડુડી ધરો છો ને, ભગવાન તમને 2 લાડુડી કરીને પાછી આપે છે કે એક જ લાડુડીના પ્રસાદની અંદર એટલો પોતાનું અમૃત ભરે છે કે આપણી બુદ્ધિ એ સુધરી જાય છે ને આપણું પેટ એક લાડુડીમાં ભરી જાય છે. એટલે ભગવાન, અને એટલે જ ભગવાનને ભીષ્મ પિતામહે પોતાની સ્તુતિમાં, ભાગવતજીના પ્રથમ સ્કંદના 9મા અધ્યાયમાં ભીષ્મ પિતામહ સ્તુતિમાં કે છે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાને વપુરલક કુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. આવા ભગવાનમાં મારી રતિ થાય.
તો કેવા ભગવાન? તો એ ભગવાનનું એક વિશેષણ આપ્યું, વિજય સખે, વિજય સખા છે. એટલે ભગવાનનો આ પાંચમો સ્વભાવ, તમે આગળના સ્વભાવ લખ્યા હશે, હવે આ પાંચમો સ્વભાવ પણ બતાવું છું. પાંચમો સ્વભાવ એટલે વિજય સખા. એક તો સખા છે, ભગવાન બધાની સાથે સખ્ય ભાવ રાખે છે, મિત્રતાનો ભાવ. ભગવાનના માટે ક્યારેય કોઈ દુશ્મન, કોઈ પારકુન, કોઈ પરાયું છે જ નહીં. ભગવાનના માટે બધા જ પોતાના છે. કોઈ ભગવાનનું નામ લેતો હોય એના ઘર પર પણ ભગવાન સૂર્યનો પ્રકાશ પહોંચાડે અને વરસાદનું પાણી પહોંચાડે, અને જે ભગવાનનું નામ ના લેતો હોય ને એના ઘર ઉપર સૂર્યપ્રકાશ પહોંચે અને એના ઘર ઉપર પાણી વરસાદનું પહોંચાડે. ભગવાન ઓક્સિજન જે ભગવાનની સેવા કરતો હોય એને આપે, અને જે ન લેતો હોય ને ભગવાનની સેવા ન કરતો એને ઓક્સિજન તો ભગવાન આપે જ. ભગવાન ખાવાનું ખાલી પોતાના ભક્તોને નથી આપતા, જે અભક્ત છે એને ખાવાનું તો પહોંચાડે જ છે. અને એટલે ભગવાનના માટે કયો શબ્દ વાપર્યો ભીષ્મ પિતામહે? તમાલ વર્ણમ, તમાલ વૃક્ષ જેવા છે. વર્ણ એટલે અહીંયા વર્ણનો અર્થ સ્વભાવના અર્થમાં લીધો છે. તો એ કહી રહ્યા છે કે જેમ તમાલનું વૃક્ષ છે, વિશાળ, પોતે ઊંડું ઊંચું, પણ એ સદાય પોતાના ફળ, પોતાનું લાકડું, પોતાના પત્તા, પોતાની અંદર રહેલો રસ, તેલ, સર્વ કંઈ બધાના બીજાના માટે આપે છે અને લોકોને સ્વાસ્થ્ય આપે છે. એટલે ભગવાન છે ને એ લોકોના મનનું, હૃદયનું, બુદ્ધિનું અસ્વાસ્થ્ય દૂર કરનાર છે. એટલે હવે જે તદીય થઈ ગયો છે એ કેવો હોય? ભગવાન જેવો, બીજાને સ્વાસ્થ્ય આપતો હોય. સમજ્યા? અને વિજય સખા, વિજય સખા એટલે એક તો સખા છે, સખાનો અર્થ થાય કે કોઈ દિવસ પણ ખોટી વાતમાં સહયોગ ન કરે અને ક્યારેય તમારો સપોર્ટ છોડે નહીં, એને સખો કહેવાય. જેમ ઋગ્વેદની અંદર આવે છે ને પેલો મંત્ર, ઉપનિષદોમાં પણ મંત્ર છે, છાંદોગ્ય ઉપનિષદનો મંત્ર છે ને, દ્વા સુપર્ણા સયુજા સખાયૌ સમાનમ વૃક્ષમ પરિશશ્વજાતે તયોરેકમ પિપ્પલમ સ્વાદવત્તિ અનશ્નન્યો અભિચાકશીતિ. કે એક ઝાડ છે જેના પર બે પક્ષી બેઠા છે. એક પક્ષી એ ફળ ખાય છે અને બીજું પક્ષી એ ફળ ખાતા પક્ષીને જોવે છે. આ ઝાડ એટલે આ સંસાર. બે પક્ષીમાં એક પક્ષી એટલે જીવાત્મા ને બીજું પક્ષી એટલે પરમાત્મા. જે ફળ ખાય છે એ જીવાત્મા અને જે ખાનાર ફળને જોવે છે એ પરમાત્મા. દ્વા સુપર્ણા સયુજા સખાયૌ સમાનમ વૃક્ષમ પરિશશ્વજાતે. સમજ્યા? એ પાછો રોકે છે, ભગવાન તમને રોકે છે, ન ખવાય. પેલો કે ખાવા દે ને, હવે એમાં ક્યાં? ભગવાન કે તું ખા તો પછી કર્મનું ફળ હું જોઈ રહ્યો છું, પછી આ કર્મના ફળ ભોગવવા રેડી રહેજે. અને એટલે ભગવાન કર્મથી લેપાતા નથી, ભગવાન કર્મથી વિપરીત છે. વાત ક્લિયર થાય છે ને તમને? તો એ ભગવાનનો સ્વભાવ છે સખા, અને બીજો ભગવાનનો સ્વભાવ છે પોતાના ભક્તોને શરણાગત વત્સલતા. અને એટલા માટે શ્રી આચાર્ય ચરણે ભક્તિવર્ધિનીમાં આજ્ઞા કરી. હવે તમે ધ્યાનથી સમજજો કે અતસ્થેયમ હરિસ્થાને, જ્યાં શ્રી ઠાકોરજીની સેવા થતી હોય એને હરિસ્થાન કહેવાય. એટલે અને હરિસ્થાન બીજું કોને કહેવાય? ત્રણ પ્રકારના હરિસ્થાન હોય પ્રિયજનો. એક જલ પ્રધાન, એક સ્થળ પ્રધાન, એક જલ પ્રધાન, એક સ્થળ પ્રધાન અને એક દેશ પ્રધાન. એવા ત્રણ પ્રકારના હરિસ્થાનો, એટલે ત્રણ પ્રકારના તીર્થ હોય. જેમ કે ગંગાજી એ જલ પ્રધાન તીર્થ છે, ગંગાજી જ્યાં જ્યાં વહે ત્યાં જલ પ્રધાન છે. કુરુક્ષેત્રે એ સ્થળ પ્રધાન છે. વ્રજ એમાં ગંગાજી વહેતા નથી, પણ વ્રજ એ સ્થળ પ્રધાન છે. પ્રભુએ ત્યાં લીલા કરી છે. જેમ હમણાં 22મી જાન્યુઆરી આખી દુનિયા જ્યાં ભેગી થવાની છે એ અયોધ્યા સ્થળ પ્રધાન છે, કેમ કે અમારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી ત્યાં પ્રગટ થયા છે, તો એ સ્થળ પ્રધાન છે. અને કોઈ દેશ પ્રધાન હોય એવી
સ્થાન પ્રદાન, સોરી, દેશ નહીં, દેશ એટલે સ્થાન. કોઈક સ્થાનનો વિશેષ મહિમા હોય, જેમ કે વ્યાસ ગુફા, એમ. જેમ કે ચંપારણ્ય. હવે ચંપારણ્યમાં ગંગાજી એ વહેતા નથી, ચંપારણ્યમાં કોઈ તીર્થ પણ નથી, પણ ચંપારણ્યમાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજ્યા, એ અમારા માટે તો સ્થાન પ્રદાન થઈ ગઈ ને. એવી જ રીતે જે જગ્યાએ તમારા ગુરુ બિરાજતા હોય, જેમ કે શ્રી મહાપ્રભુજીની જેટલી બેઠકજી, હવે જેમ કે હાજીપુરમાં છે, હવે હાજીપુરમાં કશું છે નહીં, બિહારમાં આવ્યું છે, ત્યાં એવું કશું જ કોઈ તીર્થ નથી, કાંઈ નથી, પણ છતાંય બેઠકજી અદભુત છે. કેમ? અમારા ગુરુએ જ્યાં બિરાજીને પારાયણ કર્યું, અમારા માટે તો અમારા માટે તીર્થ થઈ ગયું, એવું કહેવાનો મતલબ. પછી ભલે ને એમણે પહાડ ઉપર બિરાજીને પારાયણ કર્યા હોય. એટલે હરિસ્થાન કોને કહેવાય? કે જ્યાં નિરંતર ભગવાનની સેવાનો પ્રકાર અક્ષુણ્ણ ચાલતો હોય, અટક્યા વગર. એ 3 જગ્યાએ ચાલે. ક્યાં? જેમ કે જે મંદિરો છે, તીર્થની અંદર રહેલા મંદિરો, જગન્નાથજી, શ્રીરંગજી, વેંકટપતિ બાલાજી, દ્વારિકાજી, જ્યાં અખંડ પ્રવાહ ચાલે, કોઈ જાય કે ના જાય એનાથી એને મંદિરને કઈ ફરક પડે નહીં. તમે ખાવા ના જાઓ તો એ જગન્નાથજીની અંદર 32 હાંડા ભરીને જે ભાત આવે એ તો આવે જ. અને ત્યાં આગળ પ્રસાદ ખૂટે નહીં અને પ્રસાદ વધે નહીં. અચાનક કોઈકનું કોઈક પહોંચી જાય, પ્રસાદ બધાને વેચાઈ જાય. જેમ શ્રીનાથજી, કોરોના કાળમાં શ્રીનાથજીમાં કોઈ દર્શન કરવા નહોતું જતું, પણ સેવાનો ક્રમ બંધ થયો? સેવા તો ચાલુ જ રહે, અખંડ ચાલુ રહે. દ્વારકાજીમાં કોઈ કોરોના કાળમાં ઘરમાંથી બહાર નથી નીકળ્યું, પણ દ્વારકાધીશની સેવા ચાલુ જ છે. તો આવા જે સ્થાનો છે એને હરિસ્થાન કહેવાય. બીજા સ્થાન કયા? તો કે ગુરુનું ઘર, એ હરિસ્થાન છે. કેમ કે ગુરુ સેવા કર્યા વગર રહેવાના નથી. અને ત્રીજું તો કે કોઈ ભગવદીય ભક્તનું ઘર. તો આ 3 માંથી કોઈ એક જગ્યાએ રહેવું. અતસ્થેયમ હરિસ્થાને. પણ રહેવું કઈ રીતે? તો કે તદીયૈ સહ. તદીયૈ સહ. તદીયૈ સહ એટલે તદીયોની સાથે. હવે તદીયોની સાથે રહેવું, અને તદીય હું સમજાવી ચુક્યો, તદીય કેવા હોય? જે ભગવાન ના થઈ ગયા હોય અથવા ભગવાન જેવા હોય. એટલે હવે આ તદીય. અને નંબર 2, અને ભગવાન જેવા તો ગુરુ પણ ભગવાન જેવા કહેવાય, ને ભગવદીય પણ ભગવાન જેવા કહેવાય. અને જે ભગવાનના થઈ ગયા છે એવા ભક્તો પણ ભગવાન જેવા કહેવાય. તો હવે સંતો પણ ભગવાન જેવા કહેવાય. તો હવે કે છે કે આમની સાથે રહેવું. પણ રહેવું કેવી રીતે? તદીયૈ સહ હરિસ્થાને સ્થેયમ. આ એક વાક્ય છે સંસ્કૃતનું, પણ સાથે એક શરત મૂકી છે, તત્પરૈહિ. તમારે તત્પર બનીને રહેવું. સાચું કહેજો, આપણે ગુરુજનો સાથે, ભગવદીઓ સાથે, તીર્થોમાં, મંદિરોમાં, સંતો જોડે તત્પર બનીને રહ્યા? તત્પર એટલે તમારી ભાષામાં કહું તો તમે ડેસ્પરેટ બનીને રહ્યા? હે? ડેસ્પરેટ બન્યા? ગમે તે થાય, મારે તો હવે મારા પ્રભુની સેવા શીખવી જ છે, જે થાય તે. મને આમની કૃપાથી ગ્રંથ સમજવા મળી જ જશે. આપણે આવી તત્પરતા કેળવી. ઠીક, હવે આમની જોડે રહીએ છીએ, જે કંઈ મળે, બાકી તો પછી ફરવાનું તો છે જ. આપણે તો તીર્થમાં જઈએ તો ફરવાના બાનાથી જઈએ છીએ, સાઇટ સીન કરવાના બાનાથી જઈએ, નવું નવું ખાવા જઈએ છીએ. એટલે આપણી યાત્રા નહીં બનીને પિકનિક બની જાય છે, અને યાતના બને છે. પછી શરીરને કષ્ટ પડે છે, એ યાત્રા બનતી નથી. કેમ કે શ્રી મહાપ્રભુજી આપેલી શરત આપણે ભૂલી ગયા. શરત શું છે? હવે શરત ધ્યાનમાં આવી. તદીયૈ સહ તત્પરૈ. તો તત્પર બનીને રહેવું આ શરત છે. તમે ગુરુજનો સાથે રહો, ભગવદીઓ સાથે રહો, ભક્તો સાથે રહો, તીર્થમાં રહો, આચાર્યો સાથે રહો, પણ તત્પર બનવાનું છે. તો તત્પર તમારે બનવાનું છે. તત્પરતા તમારામાં જોઈએ. મારે શીખવું છે, મારે ભણવું છે, મને આમની કૃપા જોઈએ, હું એમને કેમ પ્રસન્ન કરું? આવી તત્પરતા જો આપણામાં નહીં હોય તો પછી એમની કૃપાથી આપણને ગ્રંથો રૂપી પ્રસાદ નહીં મળે.
ભક્તિ કે એમની અંદર રહેલા જે તત્વ વિષય છે, વિશેષ છે, એ આપણને નહીં પ્રાપ્ત થાય. હવે બીજું શું કહ્યું? અદૂરે વિપ્રકર્ષે વા યથા ચિત્તમ ન દુષ્યતિ. આખો શ્લોક પૂરો થયો, બરાબર, ભક્તિવર્ધિનીનો. તો હવે કે છે કે અદૂરે વિપ્રકર્ષે વા, ભગવદીઓથી, ગુરુજનોથી, આચાર્યોથી, ભક્તોથી, તદીયોથી બહુ દૂર નહીં રહેવું. અદૂરે, અદૂરે એટલે બહુ દૂર નહીં રહેવું. અને વિપ્રકર્ષેવા, અત્યંત નિકટ, ક્લોઝ પણ નહીં થઈ જવું. આ બંને વસ્તુ નકામી છે. કેમ કે શું થાય? અત્યંત તમે જ્યારે ક્લોઝ થઈ જાઓ ને કોઈના, માની લો હું તમને આટલું સરસ ભણાવું છું, સરસ સમજાવું છું, બરાબર છે. હવે તમે મારા બહુ જ ક્લોઝ થઈ ગયા, બહુ જ ક્લોઝ. પછી શું કરશો ખબર છે? અરે આપણે શાસ્ત્રી આપણે ઘરના જ છે યાર, આપણે ફોન કરીને બી હાલ એમ થોડી, આપણે તો રોજનું થયું એમ. પછી ગુરુજી સાઈડમાં જતા રહે. જ્ઞાન આપનાર ગુરુજી બાજુ પર ગયા, તો શાસ્ત્રી આપણે ઘરના આપણે કહીએ ને, શાસ્ત્રીજી આપણા પ્રોબ્લેમ છે, બોલો તમને કઈ ટાઈમ છે, આમ છે તેમ છે, એટલે આપણું પેલું કેવું થઈ જાય. પછી હવે એમાં જો કદાચ હું ના પાડું, હવે હું પણ કદાચ તમારી જોડે વધારે ક્લોઝ થઈ ગયો ને હું પણ મસ્તી કરવા લાગ્યો, એટલે પછી તમારા મનમાં શું આવશે? પછી તમને મારામાં દોષ દેખાશે. એટલે શાસ્ત્રીજી તો મજાકે બહુ કરે છે, જોક્સ બહુ કે છે, એમને ફરવાનો બહુ શોખ છે, ફરવા જ નીકળી પડે છે, એટલે તમને દોષ દેખાશે. હવે જો હું ફરવા નીકળી પડું છું, તમે મારા ક્લોઝ ના હો, તો તમે શું કહો કે ગુરુજી યાત્રા પર ગયા છે. જો ફરક દેખાય તમને? આ એટલા માટે શાસ્ત્રએ, મહાપ્રભુજી કેટલી સરળતાથી આપણને સિદ્ધાંત આપ્યો, અદૂરે વિપ્રકર્ષે, બહુ જ નજીક નહીં જવું અને બહુ દૂર પણ નહીં જતા રહેવું, પણ એટલા જ એટેચ થવું જેનાથી આપણું મન એમના પ્રત્યે ખોટા વિચાર ના. એમનામાં ખોટા વિચાર છે કે નથી, ઇટ ઇઝ અ સેકન્ડરી મેટર. કેમ કે આપણે સાધક છીએ. પ્રિયજનો ધ્યાનથી સમજજો, ભક્તિવર્ધિની એ ભક્તિની સાધના કરનાર માટે કહેવાયો છે. તો આપણે સાધક છીએ. તો સાધકની અંદર જો એક દોષ આવ્યો, હું ઘણી વખત, કે તમે વિચારો કે તમે પહેલી સીડી ઉપરથી અગર તમે લપસી પડો તો શું થાય? તમે પહેલી સીડી ઉપરથી તમારો પગ લપસે તો શું થાય? પગમાં મચકોડ આવે, ખાલી સોજો ચડે, અને દુઃખ દબાવો લેપ લગાવી દો એટલે મટી જાય. પણ તમે 15મી કે 10મી સીડી પરથી નીચે પડો તો બોલો, 15મી કે 10મી સીડી પરથી નીચે પડો, શું થાય ખબર? ટાંટીઓ ભાગી જ જાય, 3 મહિનાનો ખાટલો જ આવે, ક્રેક જ થાય. સમજ્યા? એટલા માટે જેમ જેમ આપણી સાધના આગળ વધતી જાય તેમ તેમ આપણે બહુ જ સાવધ રહેવાનું છે. અને એટલે એમણે કહ્યું કે અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ, કેમ કે સાધક તમે છો, તો તમારી સાધના બગડવી જોઈએ નહીં. અને એટલે યથા ચિત્તમ કોનું? કસ્ય ચિત્તમ? તવ ચિત્તમ. યથા તવ ચિત્તમ ન દુષ્યતિ તથા સ્થેયમ. સંસ્કૃતમાં બોલ્યો, ગુજરાતી કરું છું. જે રીતે તમારું ચિત્ત બગડે નહીં, તમારા ખોપડીમાં ખોટા વિચાર આવે નહીં, એ રીતે. હવે ઘણા લોકો અમારા લોકોની પાસે રહે, પણ એમને અમારામાં ખરાબી જ દેખાતી હોય, અમને સલાહ જ આપે રાખતા હોય. અને પછી ખબર પડે કરે આ તો ભૂલ કરી, એટલે રોજ માફી જ માંગે રાખે. અને એનો શું અર્થ છે ભાઈ? એનો અર્થ શું છે? કેમ? તો કે તમને દોષ દેખાવા લાગ્યા, એટલે બેઝિકલી ઇટ ઇઝ યોર ટેન્ડન્સી. આ દુનિયામાં એક જ કૃષ્ણ એવો છે કે જે બધી જ રીતે પરિપૂર્ણ છે. બાકી કોણ શુદ્ધ છે? બધા જ ક્યાંક ના ક્યાંક તો થોડી ને થોડી અશુદ્ધિ છે જ. અને આ વાત શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં બોલી ચુક્યા છે કે અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. કૃષ્ણથી બીજું કોઈ છે જ નહીં શુદ્ધ, બાકી બધા દોષ વાળા જ છે. એટલે પ્રિયજનો,
અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. તમારું ચિત્ત બગડે નહીં એટલા દૂર અને એટલા નિકટ. હવે દૂર ને નિકટનો મતલબ શું? તો કે આપણે આદર અને સન્માન જાળવી રાખવું એને દૂરી કહેવાય. જેમ પ્રધાનમંત્રી તમારા મિત્ર હોય ને તમારા ખભે હાથ મૂકી દે તે એમની કૃપા ગણાય, પણ પછી તમે એમના ખભે હાથ મૂકવા જાઓ તો બ્લેક કેટ કમાન્ડો ફટાક દઈને લાફો મારીને તમારો હાથ તોડી જ નાખે. એવી રીતે કૃષ્ણ કૃપા કરીને આપણા ખભે હાથ મૂકે એ એની કૃપા છે, પણ આપણે એના ખભે હાથ મૂકવા ના જવાય. એવી રીતે ગુરુજી અગર કૃપા કરીને તમારાથી કે કોઈ ભગવદીય તાદૃશી સરળ થઈ ગયા તો તમે એની જોડે પછી ટોલ ટપ્પા કરવા બેસી જાઓ કે તમે કહો અમારે તો બધું રોજનું થયું. એવું ન કરાય તમારાથી. આપણે આપણી મર્યાદા અને આદર જાળવી રાખવો. આ વિપ્રકર્ષ કહેવાય. તમે થોડી દૂરી બનાવી. અને અદૂરે એટલે હંમેશા ભણવા સેવામાં આપણે હંમેશા હાજર થઈ જવું. આ અદૂરે થયું. આવી વાત સમજમાં? કછુક દૂર અને કછુક નિકટ એટલે કેમ કે આદર જે દિવસે ખતમ થયો તે દિવસે પ્રેમ ખતમ થઈ જશે. તમારી સાધનામાં પ્રોબ્લેમ આવશે. બરાબર છે? એટલે શ્રી હરિરાયજી આ વાત કરી રહ્યા છે ને શું કે છે આગળ કે યતો ભાવસ્સુ સંરક્ષો વર્ધનીયશ્ચ સર્વથા. જો આ રીતે તમે તમારા ભાવનું સંરક્ષણ કરશો તો જ વર્ધનીયશ્ચ સર્વથા તમારો ભાવ નિરંતર વધશે. એમ શ્રી આપણને અહીંયા બિરાજમાન શ્રી હરિરાયજી મહાપ્રભુજી પોતાના સ્વમાર્ગ નિર્ણય નિરૂપણ ગ્રંથના 13મા શ્લોકમાં ભણાવે છે. હવે 14મો શ્લોક આવતા શનિવારે લઈશું. સબીજ ભાવો વચનૈર્વ્યાવૃત્તિ રહિતે સદા પ્રેમા શક્તિ વ્યસનતામ લભતે વચન ક્રમાત. હવે કયા ક્રમના વચનોથી આપણે બીજ ભાવ વધારવાનો છે એ પણ ભક્તિવર્ધિની અને ભક્તિ પોષણ કે દુસ્સંગ વિજ્ઞાન નિરૂપણમાં જ લેવાનું છે.